નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કસ્તુરબા પોષણ સહાય યોજના વિશે, જેમાં લાભ કોને મળશે, લાભ ક્યાંથી મળશે અને લાભ લેવા માટે અગત્યના ડોક્યુમેન્ટો અને તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું. અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઇબ અચૂક કરી રાખજો. લાભ કોને મળશે તો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ સંગ્રહવા માતા જેમાં 3 બાળકો સુધીની પ્રસૂતિ માટે આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે જિલ્લાઓમાં ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના લાગુ પડતી હોય તેનાથી લાભાર્થીને ન હોય તો આ યોજનાનો લાભ મળશે. લાભ ક્યાંથી મળશે? નજીકમાં સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે નાણાં સીધા તમારા બેંક ખાતામાં, પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે પદ્ધતિમાં વાત કરીએ તો લાભાર્થી મમતા દિવસે સંગ્રહવાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં FHW પાસે નોંધણી કરાવવાની. પ્રથમ હપ્તો મળશે. એના પછી ગરીબી રેખા હેઠળ સંગ્રહવા માતાને સુવાવડી સરકારી દવાખાના તથા ચિરંજીવી યોજના હેઠળ દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળશે. અને ગરીબી રેખા હેઠળ માતા અને બાળકને જન્મ બાદના 9 માસ પછી 12 મહિના પછી પહેલા મમતા દિવસે ઓરીની રસી અથવા વિટામિન A આપ્યા બાદ સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ ત્રીજો હપ્તો આપવામાં આવશે. યોજનામાં અંતર્ગત સહાયમાં વાત કરીએ તો સંગ્રહાવસ્થામાં પ્રથમ ત્રૈમાસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવા પર 2000ની સહાય. એના પછી સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં 2000ની સહાય. બાળક માતાને પોષણ સહાય રૂપે બાળકને કુલ જન્મના 9 મહિના પછી 12 મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામિન A આપ્યા બાદ સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ 2000 એમ કુલ મળીને 6000ની સહાય આ યોજના લાભાર્થીની માતાને મળવાપાત્ર થશે. તો તમે આ રીતના યોજનાનો લાભ મેળવી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.